ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. તો જો મિત્રો, આજે છે ને ઓફિસેથી થોડો વહેલો આવી ગયો હતો, એટલે હજી મોઢું નથી ધોયું, સીધો વિડીયો સ્ટાર્ટ કરી દીધો છે. તો ચાલો પહેલાં વિડીયો બનાવી લઈએ, પણ એ પહેલાં છે ને સેજું આ જે સ્કિન થોડીક ઓઇલી લાગે છે, ઓઇલી. હવે રેડી વાગે ને કહેજો મને. તો જો આનું કામ જ આવું, ચેતનનું કામ જ આવું, કાંઈક ને કાંઈક પાડ્યા જ કરે. નહીં કહું? ચેતનને ઓળખશ તું? હું ક્યાં છું? મારું નામ થોડું ચેતન છે. તો મિત્રો જો, સાંજના 5:30 વાગ્યા છે અને આપણે વ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ. હજી ઘરે આવ્યા, મોઢું ધોયું તમારી નજર સામે, અને હવે ગાભો મારી લઈ છે. હા, હવે રેડી લ્યો, હવે મને મજા આવશે. તો કાવ્યાબેન અહીંયા સૂતા છે, મેં જોયું હમણાં, જુઓ, અને ટીવી જોવે છે. કારણ કે એને છે ને આપણે નિયમ કરી દીધો છે મોબાઈલ જોવાનો. બપોરે 1 કલાક જોવાની ને રાત્રે 1 કલાક જોવાની. આખો દિવસ મોબાઈલ નહીં જોવાનો, બરાબર ને? કામ સાચી વાત કે નહીં? પેલા કે હા. અને મોબાઈલમાં પાછી ગેમ નહીં રમવાની, એવો નિયમ કર્યો છે. આવા બધા નિયમો આજથી ચાલુ કરી દીધા છે, અને એ માત્ર ને માત્ર ડાકલા ડુગલી ને યુટ્યુબમાં અદિતિ ને પિનાલી ચીનાલી ને એવું જ જોશે. ક્રાફ્ટની ચેનલ જ જોશે, કારણ કે એને વધુ એમાં ઇન્ટરેસ્ટ છે. બરાબર? સાચી વાત ને કાઉ? તો મિત્રો, જેણે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય ને, એ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. ને આપણા મેડમજી ક્યાં ગયા છે? ઘરમાં દેખાતા નથી આજે. જોવો તો ક્યાંય દેખાઈશ તમને આમાં? આઈ રહ્યા. કેમ બાયણા પાછળ હંતાયેલી છે? ઠીક, કામ કરે. આને છે ને તબિયત જો એની થોડીક વધારે પડતી બગડી ગઈ હતી, એટલે આજ સવારે એને થોડી વાર 2 કલાક દાખલ કરી. આપણે એને એમડીએ 4-5 ઇન્જેક્શન મારી દીધા, દિવ્યેશ પટેલ. અને આમ જો એને સતત પરસેવો જોઈડા કરે, બીપી ઉપર નીચે થાય છે, અને તાવ આવી ગયો છે, સાથે શરદી છે, સાથે ઉધરસ છે ફ્રીમાં, અને આવું બધું થાય છે. તો દવા તો લઈ આવી છે, હવે સાંજ સુધી જોવાનું છે મારે કે ફેર પડે છે કે નહીં. જો નહીં પડે તો પછી તમે કહેશો એમ કરીશું. બરાબર? કતરાઈ છે કે એટલે દવાખાને લઈ જાશું એમ, બીજું તો શું. હાન થતા ફેર ન પડે, દવાખાને જ જવું પડે ને. બાકી હું ખાધા ભેગી દવા પીધા ભેગી ન અસર થઈ જાય. 1 ડોઝ પીધો છે ને, હવે બીજો પી લેજે હાંજે, એટલે ફેર પડી જાય. અને માથું દુખે છે અત્યારે, વાયરલના બહુ, એટલે બહુ આવા ઇન્ફેક્શનના વાયરલ છે. તો આને એવું કંઈક લાગે છે, પણ ભગવાનને પ્રાર્થના કરી કે સારું થઈ જાય. એટલે પ્રાર્થના તો કરવી જ નહીં. આમાં સારું બોલી તો એ વાંધો, નો સારું બોલ, ભગવાનને પ્રાર્થના કરીએ આની એમ. પણ ભગવાનને પ્રાર્થના તો કરવી કે નહીં? તું કે તો ન કરું, તોય વાંધો. તો કે પ્રાર્થના કાલે એવું જ કર્યું. એ કે મને કોઈ પૂછતું જ નથી દવાખાને. પૂછ્યું તો કે નથી જવું છે તો કે કેમ માથું દુખે છે? કાવ્યા, તાર મમ્મી માથું દબાવી દે. કાવ્યા, તાર મમ્મીનું માથું દુખાવી છે તો
તો આજ ચા પીવા નહીં મળે. કાવ્યા માથું દુખે દબાવી દે. પણ ચા મારે નથી પીવી. અને અગાસીએ જોઈ લઈ, મસ્ત અવાજ આવે છે. વાહ 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 ઉસ્તાદ વાહ. તો વાગે છે ને ફર્સ્ટ ક્લાસ. વાહ શ્યામ તેરી બંસી, ઈ જ ગીત વાગે છે ને? કોમેન્ટ કરજો બધા કે આ કયું ગીત વાગે છે. તબલા નથી, બાકી હું હમણાં વગાડવા માંડત. બોલો, આપણને આવડે તબલા. કેવું મસ્ત વગાડ્યું. તો આવું છે ને તમારે સાંભળતા રહેવું. હા, બહુ મજા આવશે. તો ચાલો મિત્રો, આ મસ્ત અવાજ મધુર આવતો હતો એટલે હું અગાસીએ ગયો હતો અને જોયું તો મસ્ત, એટલે મસ્ત મધુર અવાજ આવતો હતો નીચે. મેં કીધું મસ્ત ગીત વાગે છે, ચાલો હું ઉપર એકવાર આટો મારી આવું ને જોઈ લઉં કે દાદા કેવું ગીત વગાડે. તમને મજા આવી કે નહીં આ ગીતમાં? કહેજો, આ ફેવરેટ ગીત છે કે નહીં તમારું? મને છે ને કોમેન્ટ કરજો. તો હવે મેડમ શું કરે ને જોઈએ. અને જો મિત્રો, આપણે છે ને આજે આ ખરીદી કરી છે. મસ્ત ઘડિયાળ લીધી છે, હમણાં તમને દેખાડું. આમાં બહુ બધા ફીચર્સ છે. અને કેટલાની છે? 21,000 રૂપિયાની આપણે ઘડિયાળ લીધી છે. આ 21,000 રૂપિયાની. અને આમાં બધા ટૂંકમાં જોઈ લો એટલે બધા આમાં બહુ સમજવું. એક બીજો મોબાઈલ જ થઈ ગયો. બધું આમાં આવે છે. મ્યુઝિક છે, હાર્ટબીટ છે, કેમેરો છે, સ્માર્ટ નોટિફિકેશન, આવું બધું છે ટૂંકમાં. એ અને પાછું એમો એલઈડી છે. આપણે જોઈ ઘડિયાળ, આ જો મસ્ત ઘડિયાળ જોઈ. અને છે ને જો આમાં આમ છે ને આમ અહીંયા કરવી જો આમ આમ ફેરવીએ ને એટલે અલગ અલગ થીમ્સ આવે. જો આમાં મેં મારી થીમ્સ એ મૂકી દીધી છે. જોઈ આમાં જો બીજી આ મારી ફ્રેન્ડ્સે મૂકી દીધી છે. જો આ રોલિંગ ઘડિયાળ છે. બધું અલગ અલગ બધી પ્રકાર. આમાં જો આમ રોલિંગ વાળી છે. બધા બહુ બધા મેનુ આવે છે. મારું બ્લડ પ્રેશર, બીપી, ડાયાબિટીસ, પછી હૃદય ધબકારા, પછી મને અડધી કલાકે એલર્ટ કરે કે તમે પાણી પી લો. આવી ઘડિયાળ છે. 1.5 કલાકે એલર્ટ કરે. 21,000ની છે. લેવી છે તારે? માં નથી લેવી. તો સારું, લે. તો મિત્રો આવી ઘડિયાળ લીધી છે. કેવી લાગે છે કહેજો. જો મેં હાથમાં પહેરી, આમ જો કેમ ચાલુ હવેથી આમ ઓટો છે. આમ જોઉં ને સામે તો જ ચાલુ થાય. જો આમ કરું ને તો જ ચાલુ થાય. આમ કરું ને તો એ બંધ થઈ જાય. જો થઈ ગઈ ને, રેઝ ઓન વેજ છે. આમ કરું ને તો જ ચાલુ થાય. એટલે આવી ઘડિયાળ લીધી છે. કેવી લાગી ને કહેજો કોમેન્ટમાં. તો ચાલો મિત્રો, હવે ચા પીવડાવવાની તો કાંઈ નહીં. નો પીવડાવી હોય તો હાથે બનાવવાનું. મને ક્યાં આવડે છે? કાવ્યાને કહો હાલો. તો જો મિત્રો, ચા પીધી અને પાછા મેડમજી બેસી ગયા. હવે કેવું છે?
નથી ખબર? બીપી બધું રેડી છે ને? મને પછી તમારે જે કર્યા છે મને ખબર પડે બીપી રેડી હાલે પહેરીને ચેક કરી લે. હા નથી. તો મિત્રો આવું બધું એને ધીમે ધીમે સારું થઈ જશે, થતું આવે છે. અને ઘડિયાળે લઈ લીધી છે મસ્ત રેઝ ઓન વેક વાળી. હું થાકી ગયો હોઉં તોય મને એલર્ટ કરે કે તમે થાકી ગયા સુઈ જાઓ, એવું છે એમાં. બોલ, તું થાકી ગઈ હોય ને તો તને એલર્ટ કરે થાકી ગઈ છું સુઈ જા, પણ તું થાકે તો નહીં એટલે એલર્ટ તો અમે થોડા મારા છીએ એટલે થોડા થાકી એટલે એલર્ટ સાચી વાત ને. અમે તો મશીન છીએ. એવું છે. તમે કહો છો તું થોડી થાય. આ તું કહેતી હોય કે હું ન થાકું એટલે મેં કીધી એવું કીધું ઘણી વખત કહેશો. તો ચાલો મિત્રો, હવે આપણે છે ને આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ વ્લોગ હવે ધારા બનાવશે, એની તબિયત સારી થઈ જશે એટલે. મારી આશા હમણાં કોઈ રાખતું જ નહીં, ધારા વગર બધું અધૂરું થઈ ગયું છે. નહીં. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. તો ચાલો આવતીકાલે પાછા મળશું. બધાને જય શ્રી કૃષ્ણ.